અને છોટાઉદેપુરની વાત કરીએ, જ્યાં નસવાડીમાં ભારે વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ। માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે। ટાઉનના બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। અશ્વિન નદીના પાણી થતા જે આસપાસના ગામડાઓમાં ફરી વળ્યા છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ગ્રામજનો દુકાનો ખાલી કરવા માંડ્યા છે। તો ઇરફાન, તો છોટાઉદેપુરના નસવાડીના આ દ્રશ્યો તમે જુઓ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે ને દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ આ નસવાડી ટાઉનનો વિસ્તાર છે। ખાસ કરીને નસવાડી ને કવાંટને જોડતો આ મુખ્ય રોડ છે। આ ખાસ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, આ અશ્વિન નદી ના કોતરોનું પાણી છે જોઈ રહ્યા છો। આ નસવાડી ટાઉનનો જે મુખ્ય રસ્તો છે, આ વાલપુરા વિસ્તાર છે। હાલ મોટી માત્રામાં ખાસ કરીને જે પાણી આ રોડ પર ઓવરટોપિંગ થઈ રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડી વારમાં આ રસ્તો બંધ કરવાની તંત્રને ફરજ પડશે તેવું દેખાઈ રહ્યું છે। હાલ તો ગ્રામજનો અહીંયા આવ્યા છે અને ચિંતિત બન્યા છે। બીજી બાજુ તમે જોઈ રહ્યા છો, આ મુખ્ય નસવાડી ટાઉનમાંથી જે પસાર થાય છે આ સ્ટેટ હાઈવે રોડ છે, જોઈ રહ્યા છો। ખાસ કરીને આ નેશનલ સ્ટેટ હાઈવે નો જે રસ્તો છે એની ઉપર હાલ તો આ પાણી ફરી રહ્યા છે। આ નસવાડી ટાઉનનો સામેનો જે વિસ્તાર છે એ બજાર વિસ્તાર છે। ક્યાંક ને ક્યાંક જે દુકાનદારો છે હાલ દુકાનો ખાલી કરવા માંડ્યા છે। અંદાજિત 2 ઇંચથી વધુ ફક્ત 2 કલાકમાં પડ્યા બાદ હાલ આ પરિસ્થિતિ નસવાડી ટાઉનમાં સર્જાઈ છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। પાવી જેતપુર સહિત તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં અત્યારે વરસાદને લઈ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેને જોતા તમામ વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ, તો કેટલાક તાલુકામાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જોકે હવામાન વિભાગે આજે છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે। રેડ એલર્ટને જોતા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું। તો વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ એલર્ટ રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। તેમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળે, કારણ કે ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે। 2 અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, નસવાડી અને પાવી જેતપુર। જ્યાં નસવાડીમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, તો પાવી જેતપુરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો આ સાથે જ ભારે વરસાદને કારણે દુકાનોમાંથી લોકોએ પોતાનો માલ સામાન હતો એ ખાલી કરી દીધો છે, જેથી કરીને સામાનને કોઈ નુકસાન ન થાય। તો કેટલાક રસ્તાઓ થોડી ક્ષણોમાં બંધ થાય તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે ભારે વરસાદને જોતા જે રીતે હવે રસ્તા ઉપર પાણી આવી રહ્યા છે, અવરજવર તંત્ર દ્વારા બંધ કરવામાં આવી શકે છે। લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જરૂર ન હોય તો રસ્તો ન પસાર કરે।